માંગરોળના અતિ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરે 108 દીવડાની દીપમાળા તેમજ પુષ્પ શણગાર સાથે વિશેષ પૂજા મહાઆરતીનું આયોજન કરાયું હતું। આજે માગશર માસનું મહાઆદ્રા નક્ષત્ર હોય ત્યારે આ દિવસનું ખૂબ જ મહત્વ ગણાય છે। કહેવાય છે કે આજના દિવસે શિવ દર્શન અને શિવલિંગની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। તેમજ આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે। ત્યારે આજે આદ્રા નક્ષત્રમાં કામનાથ મહાદેવ મંદિરે સવિશેષ આયોજન થતા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મેસવાણિયા, વરિષ્ઠ પત્રકાર ગુણવંત સુખાનંદી બાપુ, રમેશભાઈ જોશી સહિતના ઉપસ્થિત આગેવાનો શિવ ભક્તો દ્વારા દીપ પ્રગટાવી મહાઆરતીનો લાભ લીધો હતો। દીપમાળા સાથે કામનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। નમસ્કાર। આજે માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની પ્રતિપદા અને આદ્રા નક્ષત્ર આ એવો સંધિકાળ છે જ્યારે પ્રભુ શ્રી મહાદેવ શિવ શંકરની જ્યોતિ સ્વરૂપે પૃથ્વી પર પ્રથમવાર પ્રાગટ્ય થયું હતું। પૃથ્વી પર પહેલા માનવ શ્વાસ લેવાયા અને સમયની કાલ ગણનાનો પ્રારંભ થયો એ પૂર્વેની અનાદિ નિધિનો દેવ કહેવાય છે। એ સમયની વાત છે અને એને સમસ્ત સનાતની હિન્દુ સમાજ અને વિશેષ કરીને શૈવ પંથીઓ આજે માગશીર્ષ માસના આદ્રા નક્ષત્રની અંદર મહાઆરતીનો વિશેષ કાર્યક્રમ અહીંયા અતિ પૌરાણિક પ્રાચીન શિવાલય મનોકામના મહાદેવ કામનાથના સાનિધ્યે 108 દીપ પ્રજ્વલિત કરી અને વિશેષ રૂપથી આજના પ્રસંગમાં આપણા વિસ્તારના માંગરોળ માળિયા વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે આ દીપ પ્રાજ્વલ્ય કરી અને આજના વિશેષ શિવ ઉત્સવનો અત્રે ઉજવણી કરી છે અને સૌ શિવ ભક્તોએ બહુ શ્રદ્ધાપૂર્વક એમાં ભાગ લીધો છે। મહાદેવ કામનાથના ચરણોમાં દર વર્ષે પ્રતિ વર્ષ આદ્રા નક્ષત્ર પ્રારંભે માગશીર્ષ માસની પ્રતિપદાના દિવસે અમે આ અખંડ જ્યોતિ અને વિશેષ રૂપથી આ દીપમાળાનો કાર્યક્રમ અહીં મહાદેવ કામનાથ સન્નિધે યોજાય છે। મહાદેવ હર।